મિત્રો, ગુરુજીનો શેતાન જાગી ગયો. પછી મારા ગુરુજીએ બાબુલાલ દેખાડ્યો. ગુરુજીની તાકાતની સામે આજે કવિતા લાચાર થઈ ગઈ અને તેને એ બધું કરવું પડ્યું જે ગુરુજી તેને કહી રહ્યા હતા. તે ધીમે ધીમે ગુરુજીની વાતમાં આવી ગઈ અને પછી તે ગુરુજીને ખુશ કરવા લાગી. મિત્રો, કવિતાના લગ્ન 6 મહિના પહેલા થયા હતા. તેની જિંદગી ખૂબ જ શાંતિથી અને આરામથી જઈ રહી હતી. તેનો પતિ રમેશ એક વેપારી હતો અને તે કામને માટે હંમેશા બહાર રહેતો. કવિતા પોતાની સાસુ અને નણંદની સાથે રહેતી. તેની સાસુ ધાર્મિક મહિલા હતી જે વધારે સમય ગુરુજીના આશ્રમમાં રહેતી. ગુરુજીના નામના તેને ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા હતી. કવિતા આ ઘરે આવી ને ખૂબ જ ખુશ હતી. સાસરે આવીને તેની બધી તકલીફો પૂરી થઈ ગઈ. તેના સાસુ તેને ગુરુની અંદર શ્રદ્ધા રાખવાની સલાહ આપતી અને કહેતી કે આ ઘરમાં આવેલી સુખ, શાંતિ, સંપત્તિ બધું જ ગુરુજીની કૃપા છે. કવિતાનો પતિ પણ તેને ખૂબ જ પ્રેમ કરતો. કવિતા ખૂબ જ સુંદર, હરીભરી અને ખૂબ જ જવાનીથી ભરેલી મહિલા હતી. જે પણ તેને જોતું તે તેના વિચારોમાં ખોવાઈ જતું. તેનો પતિ 10-12 દિવસ ઘરે એક વખત આવતો. એક દિવસ તે તેના પતિની રાહ જોઈ રહી હતી. તેના પતિને ઘરે આવતા 11 વાગી ગયા. તે ખૂબ જ થાકેલો ઘરે આવ્યો. તે જમવા બેઠો ત્યારે કવિતા તેનાથી ખૂબ જ નારાજ હતી. જમ્યા પછી રમેશ છાપું લઈને બેડરૂમમાં જતો રહ્યો. જ્યારે કવિતા રસોઈનું કામ પૂરું કરીને બેડરૂમમાં આવી ત્યારે રમેશ છાપું વાંચી રહ્યો હતો. તે તેની પાસે બેસી ગઈ અને છાપું ખેંચીને તેણે રમેશને કહ્યું, તમે આટલા બધા મોડા ન આવો. હું તમારી સાથે વાતો કરવા અને મોજ કરવા માંગુ છું અને તમે રોજ ખૂબ જ મોડા ઘરે આવો છો. ઘરેથી ગયા પછી તમને યાદ પણ નથી રહેતું કે તમારે એક પત્ની પણ છે જે તમારી રાહ જોઈ રહી છે. ત્યારે રમેશે હસતા હસતા કહ્યું, જાનુ, આ બધું હું આપણા ભવિષ્ય માટે કરું છું. જ્યારે આપણો પરિવાર આગળ વધશે તો તેની વિશે પણ વિચારવું પડશે ને. આમ સમજાવતા સમજાવતા તેણે કવિતાને પોતાની તરફ ખેંચી લીધી અને તેને વહાલ કરવા લાગ્યો. લગભગ 20 મિનિટ પછી બંને અલગ થયા. ત્યારે રમેશે કહ્યું કે ગુરુજી પાછા આવી ગયા છે. તે તને ખ્યાલ છે? કવિતાએ હામાં માથું હલાવ્યું અને કહ્યું, હું જાણું છું કે ગુરુજી કાલે આપણા ઘરે આવવાના છે અને તેની મારે સેવા કરવાની છે. મને મમ્મીએ આ બધું સમજાવી દીધું છે. તમે બિલકુલ ચિંતા ન કરતા. તમારી આ જાનુ તમને કહેવાનો મોકો નહીં આપે. પોતાની પત્નીની વાત સાંભળીને રમેશ ખૂબ જ ખુશ થઈ ગયો. બીજે દિવસે બપોરે ગુરુજી તેના ઘરે આવ્યા. તેની સાસુએ જે રીતે તેને કહ્યું હતું તેવી રીતે તેણે ગુરુને આવકાર્યા. પહેલી વખત કવિતા ગુરુને મળી રહી હતી. તેની વાતો સાંભળીને કવિતા પણ તેની ભક્તિમાં ડૂબી ગઈ. બીજે દિવસે બધા બહાર જવાની તૈયારી કરવા લાગ્યા. તેની સાસુ જાત્રા કરવા માટે અને નણંદ ઓફિસના કામ માટે જતી રહી. બધાના ગયા પછી કવિતા ઘરે એકલી રહી. રાતના 9 વાગ્યા અને ગુરુજી ફરી વખત કવિતાના ઘરે આવ્યા. કવિતાએ તેનું સ્વાગત કર્યું, તેને ચા આપી. આમ તો બધું સામાન્ય લાગી રહ્યું હતું ત્યારે ગુરુજીએ એક વિચિત્ર સવાલ પૂછ્યો. ગુરુજીએ કહ્યું, શું તને ડર લાગે તેવા સપના આવે છે? આ સાંભળીને કવિતા ચોંકી ગઈ, કારણ કે આ વાત તેને ફક્ત પોતાની સાસુને જણાવી હતી. તે સપનાની અંદર પોતાને એક લોહીથી ભરેલા રૂમની અંદર જોતી હતી. તેની વાત સાંભળીને ગુરુજી ગંભીર થઈ ગયા. તેને કવિતાને નાળિયેરની સાથે એક વિધિ કરવાનું કહ્યું. થોડી વાર પછી તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. ત્યારે ગુરુજીએ કહ્યું, આ રૂમની અંદર કાલી આત્માનો પડછાયો છે જે તને નુકસાન પહોંચાડવા માંગે છે. કવિતા ડરવા લાગી અને ગુરુજીને મદદ માટે કહ્યું. ગુરુજીએ આશ્વાસન આપ્યું, પરંતુ તેની આંખોની અંદર બીજી રમત દેખાઈ રહી હતી. મિત્રો, તેની વાત સાંભળીને કવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ગુરુજીના પગમાં પડી ગઈ અને તે કહેવા લાગી કે ગુરુજી, મને આ મુસીબતમાંથી બચાવો. તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. ગુરુજીએ તેનો હાથ પકડ્યો અને ઊભી કરી અને કહ્યું, હું આ બધું જ બરાબર કરી દઈશ. ગુરુજી આંખો બંધ કરીને તેને બેડ પર બેસવાનું કહ્યું.
કવિતા તરત જ બેસી ગઈ. આંખો બંધ રાખીને ગુરુજી તેની સાથે ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. ધીરે ધીરે ગુરુજીનું મન તેને જોઈને ડોલવા લાગ્યું. ગુરુજીની અંદર બેઠેલો શેતાન જાગી ગયો. ગુરુજીએ વિચાર્યું કે આજે તે કવિતા સાથે દાંડિયા રમશે. ગુરુજીએ કવિતાને પોતાની વાતોમાં ફસાવવાનું શરૂ કર્યું. તેને કહ્યું, શું તું તારા પતિથી દૂર રહી શકીશ? કવિતાએ કહ્યું, નહીં, હું તેની વગર નથી રહી શકતી. તે ગુરુજીની સામે હાથ જોડીને બેઠી હતી. તેણે કહ્યું, કંઈક કરો ગુરુજી, હું મારા પતિને ખોવા નથી માંગતી. ગુરુજી કવિતાની બાજુમાં બેસી ગયા અને કહ્યું, તો તારે મારું એક કામ કરવું પડશે. કવિતાએ ધીમેથી પૂછ્યું, બોલો, શું કરવું પડશે? ગુરુજીએ કવિતાના માથાને પકડ્યું અને કહ્યું, તારે મારું આ કામ કરવું પડશે. તારે મારી સાથે રહેવું પડશે. કવિતાએ કહ્યું, ગુરુજી, તમે શું કહો છો? તમને શું ભાનમાં તો છો ને? હું મારા પતિને દગો નથી આપી શકતી. ગુરુજીએ કહ્યું, તે બરાબર છે, પરંતુ તું એ વાત કેમ ભૂલી જાશો કે આ ઘર અને તારા પતિ પર જે મુસીબત આવશે તો તારા લીધે આવશે. કવિતા વિચારવા લાગી. તે પોતાના પતિ અને ઘર પર મુસીબત આવવા દેવા નથી માંગતી અને તે ગુરુજીની વાતોમાં આવી ગઈ. ગુરુજીએ કહ્યું, જો તું મારી વાત માની લે તો હું તારા પતિ અને આ ઘર પર આવેલી બધી જ મુસીબતો દૂર કરી દઈશ. ધીમે ધીમે ગુરુજી તેની પાસે આવ્યા અને તેને ભય દેખાડતા દેખાડતા બાબુલાલ પણ દેખાડ્યો. તેને માનસિક જાળમાં ફસાવી. જો તું મારું કામ કરીશ તો હું તમને બધાને મુક્ત અને સુરક્ષિત રાખીશ. કવિતા તેની વાતમાં આવી ગઈ અને તે કામ કરવા માટે મજબૂર થઈ ગઈ. પછી ગુરુજીએ તેની સાથે એવો ખેલ ખેલ્યો જે તે રમવા માંગતી નહોતી. સવારે જ્યારે ગુરુજીએ ચા પીધા પછી આશ્રમ જતા રહ્યા. કવિતાનો પતિ અને સાસુ ઘરે પાછા આવ્યા, પરંતુ કવિતા હવે તૂટી ગઈ હતી. તે તેના પતિને જોઈને રડવા લાગી અને તેણે પોતાના પતિને અને સાસુને બધું જ જણાવ્યું. તેની વાત સાંભળીને બધા સુન્ન થઈ ગયા. 2 દિવસની અંદર પોલીસે તે ઢોંગી ગુરુને પકડી લીધો. ત્યારે તેનો અસલી ચહેરો બધાની સામે આવ્યો. મિત્રો, આ વાર્તા કહે છે કે કોઈ પણ માણસનો વિચાર્યા વગર વિશ્વાસ કરવો કેટલો ખતરનાક થઈ શકે છે. આવા ઢોંગી સાધુ તમારા જીવનને નરક બનાવી દેશે. એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો. કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીએ આવતીકાલે મિત્રો. ત્યાં સુધી આવજો.